છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી જાતિના દાખલા મેળવવાનો પ્રશ્ન ગંભીર બન્યો છે। નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે વિદ્યાર્થીઓની શાળા કોલેજોમાં પ્રવેશ, શિષ્યવૃત્તિ, સરકારી યોજનાઓ તેમજ અન્ય વહીવટી કામગીરી માટે જાતિના દાખલાની તાત્કાલિક જરૂરિયાત છે, પરંતુ તાલુકાના સ્તરે બે અધિકારીઓ વચ્ચે ચાલી રહેલા મતભેદના કારણે સામાન્ય નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે। તાલુકામાં આશરે 210 ગામો આવેલા છે। આ તમામ ગામોના વિદ્યાર્થીઓ, ખેડૂતો અને અન્ય લાભાર્થીઓ હાલ જાતિના દાખલા મેળવવા માટે કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે। ગ્રામ પંચાયતના તલાટીઓ હડતાલ ઉપર હોવાથી તેઓ દાખલા સંબંધિત ફોર્મ અને પેઢીનામા ઉપર જરૂરી સહી કરી શકતા નથી, તો બીજી તરફ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા રેવન્યુ તલાટીઓ દ્વારા પણ આ કામગીરી નિયમિત રીતે કરવામાં આવતી નથી તેવી ફરિયાદો સામે આવી રહી છે। આ સમગ્ર મામલે નસવાડીના મામલતદારનું કહેવું છે કે બોડેલી પ્રાંત અધિકારી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિત સૂચના આપવામાં આવી છે કે ગ્રામ પંચાયત સ્તરે વૈકલ્પિક વ્યવસ્થાઓ ઊભી કરી લોકોને જાતિના દાખલા મળી રહે તે માટે કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે। તેમનું કહેવું છે કે આ જવાબદારી તાલુકા વિકાસ અધિકારીની છે, તો બીજી તરફ તાલુકા વિકાસ અધિકારીનું અલગ જ વલણ સામે આવ્યું। કહેવું છે કે મામલતદાર કચેરીમાં આશરે 15 જેટલા રેવન્યુ તલાટીઓ ફરજ બજાવે છે, તેઓ આ જવાબદારી કરી શકે છે, તેથી આ જવાબદારી ગ્રામ પંચાયત પર મૂકવી યોગ્ય નથી। આ રીતે બંને અધિકારીઓ એકબીજા ઉપર જવાબદારી ઢોળી રહ્યા છે તેવા આક્ષેપો વચ્ચે સૌથી વધુ મુશ્કેલી સામાન્ય પ્રજાને ભોગવવી પડી રહી છે। વિદ્યાર્થીઓને શાળા કોલેજમાં પ્રવેશ, શિષ્યવૃત્તિ, ઉચ્ચ અભ્યાસ, સરકારી ભરતી અને વિવિધ યોજનાઓ માટે જાતિના દાખલાની જરૂર પડે છે। ખેડૂતોને સરકારની સહાય મેળવવા માટે તેમજ કેટલાક લાભાર્થીઓને વિદેશમાં અભ્યાસ કે રોજગાર માટે પણ આ પ્રમાણપત્ર જરૂરી બને છે। તેમ છતાં પણ જરૂરી પ્રમાણપત્ર સમયસર ન મળતા અનેક લોકો મુશ્કેલીમાં તેઓ મુકાયા છે। ગ્રામજનો અને લાભાર્થીઓએ માંગ કરી છે કે ગ્રામજનોને છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી તાત્કાલિક હસ્તક્ષેપ કરી મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી વચ્ચે ચાલી રહેલા મતભેદોને અંત આવે, જાતિના દાખલા માટે વૈકલ્પિક અને અસરકારક વ્યવસ્થા ઊભી કરે, જેથી કરીને તાલુકાના 120 ગામોના લોકોને વધુ હેરાનગતિનો સામનો ન કરવો પડે। નસવાડી ગામનો રહેવાસી છું અને નસવાડી ગ્રામ પંચાયતમાંથી આગળ લગભગ કેટલા દિવસથી મેં ધક્કો ખાઉં છું જાતિનો દાખલો લેવા માટે। હવે જાતિનો દાખલા માટે મારું કેટલું બધું કામ અટકી ગયું છે। મારી છોકરીનું ભવિષ્ય બગડે છે, 11 સાયન્સમાં છે, બરાબર। જાતિના દાખલા માટે અને નસવાડી ગામના 219 ગામ છે, 219 ગામને પબ્લિક હેરાન પરેશાન થઈ ગઈ છે। એમનું આંદોલન ચાલે છે, એમના આંદોલન લીધે અમે અમારું તકલીફમાં કહે છે। બીજું કે અમોને ગ્રામ પંચાયતમાં આવે છે તો એવું કહે છે કે ટીડીઓમાં જાઓ, ટીડીઓમાં જઈએ છે તો એવું કહે છે કે મામલતદારમાં જાઓ, મામલતદારમાં જઈએ તો ફરીથી એવું કહે છે કે ગ્રામ પંચાયતમાં જાઓ। હવે અમારે જવું તો ક્યાં જવું? ગુજરાત સરકાર એક બાજુ એવું કહે છે કે ભાઈ તમારે ધક્કો ખાવો નહીં પડે પબ્લિકને, બરાબર, પણ અમે ધક્કો ખાઈએ છીએ, એનું શું કરવાનું આગળ? હવે મકબૂલ પી દિવાન, નસવાડી। અમારે રાજ્ય તલાટી મંડળના આદેશ મુજબ અમે લોકોએ 3/7/2026થી મહેસૂલી કામગીરી, જન્મ મરણ સિવાયની તમામ કામગીરી બંધ કરેલ છે। જે હાલમાં કામગીરી બંધ જે રાખેલ છે યથાવત છે। હાલ અરજદારો આવે છે પણ અમે હાલ એમને સહી સિક્કા કે કોઈ કામ કરતા નથી। અરજદારો ગ્રામ પંચાયતે આવે છે અને ધક્કા ખાય છે અને સેવા સદન અમે મોકલી આપીએ છીએ, પણ ત્યાં બી કામ થતું નથી। RL પાટીલ, તલાટી કમ મંત્રી, નસવાડી જૂથ ગ્રામ પંચાયત।